નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આઝાદી બાદ અર્થવ્યવસ્થામાં સૌથી મોટો સુધારો ગણાતા જીએસટી ખરડા સાથે જોડાયેલા 4 વિધેયકો વિસ્તૃત ચર્ચા બાદ લોકસભામાં પસાર કરાતા જીએસટી ખરડો લાગુ કરવાની દિશામાં દેશ એક ડગલું આગળ વધી રહ્યો છે. જીએસટી ખરડા સાથે જોડાયેલા 4 વિધેયકોને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જીએસટી અંગે ગઈકાલે કરાયેલી મેરેથોન ચર્ચા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ મોંઘવારી વધવાના અને રાજ્યોના અધિકારો ઘટતા થનારા નુકસાન સંબંધિત આરોપોને રદ કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં બિલ પસાર થવા પર દેશવાસીઓને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. રાજસ્વ સચિવ હસમુખ અઢિયાએ જીએસટી પસાર થવા પર સંબંધિત લોકોની સરાહના કરતા જણાવ્યું હતું કે આ પ્રયાસ ટૂંકા ગાળા માટેનો નહીં પરંતુ વર્ષોની અથાગ મહેનતનું પરિણામ છે. રાજ્યસભા દ્વારા સૂચવાયેલા 5 સંશોધનોને રદ કરીને ચર્ચા કરાયા બાદ નાણાકીય ખરડો બંને સદનોમાં પસાર કરાયો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં રાજ્યસભા દ્વારા સૂચવાયેલા 5 સંશોધનોને રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા રાજ્યસભામાં ગઈકાલે કરાયેલી નાણાકીય ખરડા અંગેની ચર્ચા દરમિયાન નાણામંત્રીએ કોંગ્રેસ સહિત બધા રાજનૈતિક દળોને રાજનૈતિક ફંડિંગ મુદ્દે સરકારના પ્રયાસોનું સમર્થન કરવા અપીલ પણ કરી હતી. નાણામંત્રીના જવાબ બાદ સંસદમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા કેટલાક સંશોધનોનો મત વિભાજન બાદ સ્વીકાર કરાયા બાદ નાણાકીય ખરડાને ધ્વનિમત દ્વારા લોકસભાને પાછો અપાયો હતો. ઉત્તર પ્રદેશમાં વિજય મેળવ્યા બાદ ગઈકાલે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય એવા અમિત શાહે આજે વિધાનસભામાં હાજરી આપી હતી. તેઓ વિધાનસભા સંકુલમાં પ્રવેશતાની સાથે જ ભાજપના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોએ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. આજે વિધાનસભામાં એમપી શાહ કમિશન રિપોર્ટ મામલે કોંગ્રેસે વિરોધ સાથે હોબાળો કર્યો હતો, જેને કારણે નીતિનભાઈ પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને વેલમાં ધસી આવેલા 20 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને ગૃહ બહાર કઢાયા હતા. વિધાનસભામાં આવતા પહેલા અમિત શાહે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી અને ધારાસભ્યો સાથે પણ મીટિંગ કરી હતી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર બોલાવ્યા બાદ માદરે વતન આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે સૌજન્ય બેઠક યોજી હતી. ટૂંક સમયમાં જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ આવી પહોંચવાની હોય લોકો દ્વારા આ બેઠકને રાજનૈતિક ગતિવિધિનું પગલું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર સૂત્રોએ આ બાબતને નકારી કાઢી છે. મહત્વનું છે કે ભાજપ પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ પણ હળવાશભરી વિચાર ગોષ્ઠી માણી હતી. પાટણ જિલ્લામાં કેશલેસની સુવિધા બાદ હવે અંતરિયાળ ગામોમાં કે જ્યાં બેંકની કોઈ શાખા નથી તેવા ગામોમાં પણ સરકારના દીનદયાળ ગ્રાહક ભંડારોમાં કાર્ડ ધારકોને આધાર કાર્ડ લિંક અપ કરીને નાણાંની લેવડ દેવડ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેને લોકોએ આવકારી ખુશી વ્યક્ત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડીજીપીએમ સાથે રેશન કાર્ડ ધારકોના આધાર લિંક અપ કરીને કેશલેસ સુવિધાથી પુરવઠો અપાઈ રહ્યો છે. પાટણ જિલ્લાના 125 ગામોમાં સીએસસી સેન્ટર્સ શરૂ થયા છે, જ્યાં બેંકની શાખા નથી. અહીં ₹100 થી 10,000 સુધીના નાણાં ઉપાડવાની અને નાણાં જમા કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.